સરોજબેન આપાઈ પધારો. સરોજબેન ગાલા, પ્રભાબેન. અહીંથી મિયાણી મંડળ ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. 300 જેટલી 80 વર્ષથી પણ જુદી જે પણ મિયાણી બહેનો હોય એમને માતુશ્રી પ્રભાબેન મારુના સહયોગે વિનામૂલ્યે જાત્રા કરાવવામાં આવે છે. અવનવા કાર્યક્રમો પણ ગોઠવાય છે અને ગામની અન્ય સંસ્થાઓમાં પણ યોગદાન આવે છે. એવા બિદડા મિયાણી મંડળને આપણે અહીંથી વધાવીએ. જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ. બિદડાની ધાર્મિક સંસ્થાઓ સ્થાનકવાસી આટકોટની મોટી પક્ષ જૈન સંઘ એમના પદાધિકારીઓ જયભાઈ શ્રી બિદડા સ્થાનકવાસી આટકોટની મોટી પક્ષ જૈન સંઘ. હા આજો વાંધો નહીં. ત્યાર પછી બિદડા સ્થાનકવાસી આટકોટની નાની પક્ષ જૈન સંઘના પણ પદાધિકારીઓ આપ તૈયાર રહેજો. બિદડા છકોટી સ્થાનકવાસી જૈન સંઘના પણ પદાધિકારીઓ આપ તૈયાર રહેજો. આજના પ્રસંગમાં આપણે અહીં બિદડા ગામના સરપંચ શ્રી પણ પધારવાના હતા, પરંતુ બિદડા ગામની અંદર એક દલિત ગ્રુપ, બે દલિત યુવાનો આનો એક્સિડન્ટ થતા આખો એમનો કાર્યક્રમ અત્યારે તેઓ શેડ્યુલ ત્યાં માનવ રાત માટે ત્યાં રોકાઈ ગયા અને આ આપણા કાર્યક્રમની અંદર એમની ઉપસ્થિતિ નહીં થઈ. એવા સરપંચ શ્રી સુરેશભાઈ સંગારનો પણ અહીંથી શુભેચ્છા પત્ર આવ્યો છે. આપણે સર એમનો પણ અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધન્યવાદ. ઊંધિયા ખુરશી કરે નહીં આનો મેઠો મેળાવવાનો પાછો બાકી છે. એવો તો સંસ્થાએ જે પ્રવૃત્તિ જો એવા લાગે તો સાહેબ કાર્યક્રમની અંદર આમ જતી પણ બને ને કાર્યક્રમમાં એડો જોઈએ. સંસ્થાએ જે પરિચય છે, કોઈ સન્માન છે તો મારું કે ઊંધો સૂંધો લગતો હોય, પણ હકીકતે ઈ લોક જ્યારે તે સંસ્થાઓ હલાઈએ હતા ને ત્યારે ખબર પડે કે સંસ્થાઓ કી હલી હતી. હું એટલે પાકે એની જો અનુમોદના પાકે 100% જરૂર કરની ગપે. આમ કદાચ કડક લગતો પણ ભવિષ્ય લા કરે આલા કરે એ વસ્તુ સારી લગતી. જય હો. એટલે ખાસ વિનંતી કહી દો છે મનોજભાઈ ગડા આજજા શ્રી વલ્લભજીભાઈ મુરજી ડેડિયા, શ્રી પ્રવીણભાઈ ગોગરી, અમૃતલાલભાઈ સાવડા જપુમામા, રાજુભાઈ ખુરિયા, તરુણભાઈ વોરા અને વિસનજીભાઈ પાલન મારું આજે અચેન આવી શક્યા એની શુભેચ્છાઓ પણ સાથે આવી. ચાલો હવે અત્યારે આપણે અહીંથી આજના મુખ્ય જે પણ માનવંતા મોંઘેરા મહેમાનો પધાર્યા છે એમનું આપણે અહીંથી અભિવાદન કરીએ. શ્રી મનોજભાઈ ગડા અહીં કમિટી તૈયાર હોજો. કોર કમિટી, હલો કોર કમિટી રેડી. મનોજભાઈ ગડાનું સન્માન સંગીતના તાલ સાથે. મનોજભાઈ ચાલુ રાખો. મનોજભાઈ માટે વાત કરવી હોય તો તલાશ્રી વિસામો મારા સાહેબની વૈયાવચ હોય કે કોઈ પણ એક્સિડન્ટ જેવી કોઈ પણ ઘટના બનતી હોય ત્યારે બોરીવલીથી વડોદરા તેઓ હંમેશા તત્પર તૈયાર રહેતા હોય. આદિવાસીનો ઉત્થાન હોય, સ્કૂલ હોય, રાહત હોય, કોઈ પણ જરૂરિયાત કામ હોય દરેકની અંદર તેઓ હાજરા હજુર અને ગૌશાળા કે પાંજરાપોર વગેરે પણ હંમેશા તેઓ પોતે અગ્રેસર રહે છે. એવા મનોજભાઈ ગડાને આપણે જોરદાર તાળીઓથી ફરી એક વખત વધાવીએ. ધન્યવાદ. ત્યાર પછી શ્રી વલ્લભજીભાઈ મુરજી ડેડિયા મિત્ર મંડળ માટે હું તો કહી શકું કે આધાર સ્તંભ કહેવાય. વલ્લભજીભાઈ હાથો જો કયો અહીં સાવ નીચે મોં ન જાય. બોલા કે સંસ્થા જો આધાર આમ નથી है
અને ખરેખર ધાર્મિક કોઈ પણ પ્રવૃત્તિ હોય ત્યારે હંમેશા એમની અગ્રેસર હોય અને સેનેટોરિયમ નવી બની ત્યારે ચાતુર્માસની અંદર પણ એમનો મુખ્ય ફાળો હતો એવા શ્રી વલ્લભજીભાઈને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને ત્યાર પછી અમારા સોનગઢ રત્નાશ્રમના એક રત્ન એવા શ્રી પ્રવીણભાઈ ઘોઘરી, દહીસર સ્પોર્ટ્સ ક્લબ કચ્છી સમાજની ખરેખર હું તો કહું કે અત્યારે તો દર 1 તારીખે તમે બધા જ પત્રિકા વાંચતા હશો અને 1 તારીખની અંદર આખો ફૂલ પેજ પછી કોઈ પણ ધાર્મિક કામ હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, બધાને વ્યક્તિગત રીતે તે ઉલ્લેખી અને 49 સુધીની અત્યારે તો પત્રિકાની અંદર લખાણ પોતાનું લખી ચૂક્યા છે. અને હવે 50મું જ્યારે 50મું જ્યારે તે લખશે ત્યારે એ માન કોને આપશે ખબર છે? અમારી સંસ્થાના અમારા ટ્રસ્ટી એવા શ્રી કચ્છી સમાજના દાનવીર એવા શ્રી અમરચંદભાઈ ને એમને તેઓ અહીંથી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. 50મો લેખ એમનો તેઓ આવશે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. એમની 3 બુકો વિમોચન થઈ ચૂકી છે. 4થી બુક પણ તેઓ વિમોચન કરવા માટે તૈયાર છે. અને ખાસ કરીને દુનિયાની કાંગાલિક ટુર્નામેન્ટની અંદર તેઓ મને લાગે છે કે એક માત્ર 47 વર્ષથી તેઓ રમે છે. એવા અમારા ખરેખર સોનગઢના રત્નાશ્રમને પોતાની સ્વરચિત કાવ્ય હોય એનું પણ તેઓ ખરેખર તેઓ મને લાગે છે કે 100 થી પણ ઉપર વધારે ગીતોની તેઓ રચના કરી છે. તો આજે હું અહીં અત્યારે વિનંતી કરીશ કે પ્રવીણભાઈ આપણને અહીંથી 2 શબ્દો પોતાના આશીર્વચન એક પાઠવશે. પ્રવીણભાઈ. जय जितेंद्र. अगर तुम बड़े चिमेला है मत है चोविया जो पहला मैंने जना दान देना कोई 5000 देना प्रभाव लाख रुपया देना एवं दान देना मांगा तो स्वास्थ्य जो दान गेवर अच्छो कमिटी के नवनीत कप में पार्क नो 11 प्लेयर मिलता आके बोरीवली थी डालू सुधी स्वास्थ्य में से વધારે ધ્યાન દો. એકડી મેડિકલ સિવિલ ઓછી ભરણની એટલે વારે કમિટી ઉગે છે. હા क्या असो मत बोलो एकड़ी टीम गनो जो ग्राउंड है आके की करे जो ना आके खाली ग्राउंड पे दौड़े जाए बोले पहलो राउंड हारो वांधो नहीं पर रमो भेगा थियो. ठीक है अगलो मुक्तक टीम जो समापन किया दो कि मिलेगा मौका मंजिल मिलने का, मिलेगा मौका मंजिल मिलने का, कोशिश करो बस एक कदम चलने का. दबा हुआ बीज भी तुम्हें बता देगा, दबा हुआ बीज भी तुम्हें बता देगा कि आएगा एक दिन फूल खिलने का, कि आएगा एक दिन फूल खिलने का. मैं नहीं चाहता कि जग में मेरा नाम हो, मैं नहीं चाहता कि जग में मेरा नाम हो. चाहत बस इतनी, चाहत बस इतनी न कोई गलत काम हो. हर बुरे विचार वक्त, हर बुरे विचार वक्त होठों पर श्री राम हो. अंत सूर्य सी चमकती, अंत सूर्य सी चमकती प्रेम जिंदगी की हर शाम हो, जिंदगी की हर शाम. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમની જ સાથે બાજુમાં શ્રી મૂલચંદભાઈ, આપણે મામા તરીકે જેમને ઓળખીએ છીએ, શ્રી મૂલચંદભાઈ સાવલા કે જેઓ અત્યારે વર્ષી તપના તપસ્વીઓને પારણા કરાવવાની ફક્ત ખાલી વાત નીકળી તરત જ જવાબ આપ્યો કે સામેથી કહે કે નહીં, વર્ષી તપના તપસ્વીઓને તો પારણો કરાવવાનો લાભ મને આપો. અને એવા ખરેખર બિદડા સેવા સમાજના મૂલચંદભાઈ સાવલાનો પણ આપણે અહીંથી જોરદાર એમને પણ સલામી આપીએ. અહીંથી બસ શબ્દ કહો. મને ખરેખર ઓતપ્રોત થઈ આખા કાર્યક્રમનું જે સાર નીચોવ્યું છે
અને આખા કાર્યક્રમને જે માહોલ બનાવ્યો છે એવા અમારા બિદડા કવિઓ જૈન મિત્ર મંડળ બોરીવલીથી દાણું ફરી આપનો અહીંથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને છેલ્લે આભાર વિધિ કરવાની છે, પણ આભાર વિધિ કેવી? અહીંથી બધા કારોબારીના સભ્યોને અમે વાત કરી તો બધા કહે કે નહીં, હવે આભાર વિધિ તમે પોતે જ કરો. પણ મેં કીધું જ્યારે મારા પરમ મિત્ર અમારા જયેશભાઈ જો હાજર હોય તો જયેશભાઈ ડેડિયાને પણ હું ખાસ વિનંતી કરીશ કે તેઓ અહીંથી બધા વતી આજના આ કાર્યક્રમની આભાર વિધિ રજૂ કરે. અહીં જે પણ આપ સૌ પધાર્યા છો દરેકને ખાસ પ્રીતિ ભોજન લેવા માટે ભાવભર્યું આમંત્રણ. અને અડધા કલાક માટે આપણે અહીંથી સરસ મજાનો એક રાસ ગરબાનો કાર્યક્રમ આપણે અહીંથી કરી અને કાર્યક્રમને પૂર્ણાહુતિ આપીશું. એ પહેલા જુઓ, અમારી બહેનો પણ કહે છે કે અમે પસલી નહીં લઈએ પણ પસલી સામેથી આપીશું. નિહાઈ બહેનો કહે છે ના ચેતન અરે આ જો ગે વખતે પણ ભાવ હો પણ એન વખતે પણ બસ આઈ આશા કે તે જોકો પસલી લા કરે જોકો ગાલ કે નહીં જાની વડી વડી भी પસલી મળે છે ઈ સમજ કોસી. જોરદાર તાળીઓ સાથે એમને પણ અહીંથી સરસ અને છેલ્લી આભાર વિધિ જયેશભાઈ ડેડિયા રજૂ કરશે. જય જિનેન્દ્ર. આજે અમે ગોઠવેલા સામાજિક સાંસ્કૃતિક મનોરંજક તેમજ મીઠા મેળાવડાનું જે આયોજન અમે કર્યું અને અમારા આ આયોજનમાં જે બી કોઈ સહભાગી થયા એવા અમારા પ્રમુખ શ્રી, અતિથિ વિશેષ શ્રી, માનવંતા મહેમાનો, વ્યક્તિ વિશેષો, આપણી ગામની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તેમજ બોરીવલીથી દાણું સુધી આપણા વિસ્તારના પધારેલ જે બી ભાઈઓ અને કુટુંબીજનો, આપણા ગામાઈજનો આવ્યા છે એ સૌનું અમે શ્રી અમારું મિત્ર મંડળ શ્રી બિદડા કવિઓ જૈન મિત્ર મંડળ બોરીવલીથી દાણું વતી આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે અમે આભાર વ્યક્ત કરીએ છીએ શ્રી અશ્વિનભાઈ સૈયા, એમની સાથે આવેલ એમની સંગીત મંડળીનું. અને સૌથી મોટું આભાર અમે કોઈનું વ્યક્ત કરવા માંગીએ છીએ તો એ છે શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમ સોનગઢના રત્ન જેવા વિદ્યાર્થીઓ કે જેમણે અહીંયા આવીને જે એમણે એમનું ઓજસ પાથર્યું, એમણે જે એમની કલા અને એમાં રહેલી જે કલાને એમણે અહીંયા રજૂ કરી, દર્શાવી, એમનું બી અમે ખાસ આભાર માનીએ છીએ. આ બધા જ વિદ્યાર્થીઓ આ સંસ્થા ખાસ સોનગઢથી જે બી એ લોકોની વેશભૂષા હતી કે ફ્યુઝનના જે બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ હતા, એમની જે બી તૈયારી હતી એ બધી જ તૈયારી એ ટોટલ સોનગઢથી ત્યાંથી કરીને આવેલા. અમને એક બી તૈયારી એમના માટે અહીંયા કરવી ન પડી. એના માટે અમે એમનું ખૂબ ખાસ એટલા માટે આભાર માનીએ છીએ. સાથે અમે આભાર માનીએ છીએ અમારા અહીંયા મધુર મીઠા વાનગી પીરસનાર અમારા જે મહારાજ છે કેટરર્સ, જેમને અમે ડમરુજી કરીને અમે બોલાવીએ છીએ. ગઈ વખતે બી વિરારમાં એમણે જ અમને મનભાવતા ભોજન આપણને પીરસ્યા હતા. આ વખતે પણ એ જ છે, એમને બી અમે આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ અમે વેંકટેશ હોલ. અમને લાસ્ટ 15 દિવસ પહેલા અમે અહીંયા આવ્યા. અમને આ હોલની એવી લાગ્યું કે આપણને વધુ સંખ્યા થશે, જરૂર છે. એના પહેલા અમે બીજો હોલ ભાડ્યો હતો, પણ આમાં અમે એમને રિક્વેસ્ટ કરી, એમણે અમને હોલ આપ્યો. બપોર સુધીનો ટાઈમ હતું, છતાં એમણે અમને પ્રેક્ટિસ કરવા માટે આપણા વિદ્યાર્થીઓને અમે રજૂઆત કરી. 1 વાગ્યાથી અમને કીધું વાંધો નહીં, તમે ભલે 1 વાગ્યાથી અહીંયા રિહર્સલ કરી શકો છો. સવારથી આવેલા સોનગઢના મહેમાનો માટે એમણે રૂમ આપ્યા, રસોડાની બી એમણે સગવડ કરી આપી. એમનો બી ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ. અને સૌથી વિશેષ તો આભાર અમે માનીએ છીએ અમારા આ બિદડા કવિઓ જૈન મિત્ર મંડળ બોરીવલી દાણુના અમારા સક્રિય કાર્યકર્તાઓ, જેવા કે એમણે જે સક્રિયતાથી કાર્ય કર્યું, ખડે પગે ઊભા રહ્યા, દોડધામ કરી અને સારી રીતે આ આયોજનનું સમાપન, આ ઉત્સવ ઉજવવા માટે, કાર્યોત્સવ મનાવવા માટે એમણે જે મહેનત કરી એના માટે અમે એમનું બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જયેશભાઈ બી એ કાર્યકર્તાઓમાં આવી જાય છે. જયેશભાઈ કોઈ અલગ નથી, અમારી કાર્યકર્તા ટીમનો હું અમારા મંડળ વતી આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. છેલ્લી
શોર્ટ આભાર વિધિ કરવી હોય તો એટલું જ કહું, આભાર મારો, આભાર તમારો અને આભાર આપણા સૌનો. આજના કાર્યક્રમને આપ સૌ અહીં નિહાળ્યો, માણ્યો. આપ સૌનો ખૂબ ખૂબ દરેકનો આભાર. કોઈને પણ અહીં આવતા ભાઈદર સુધી એટલે કદાચ ડોંબીવલીથી બી લમે સુધી અચળું એટલે આ ભાઈ અને જે એમનું ધ્યાન રાખે છે એ મારા સોનગઢના ગુરુજીનો પણ અત્યારે અહીંથી એમને વંદન કરીએ છીએ અને એમનો પણ અહીં ખૂબ ખૂબ અહીં આભાર માનીએ છીએ. શ્રી દિનેશભાઈ કાનાણી, શ્રી પ્રવીણભાઈ વંકાણી, આપ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ અહીંથી આભાર. ભરતભાઈ ક્યાં ગયા અમારા? પ્રવીણભાઈ ઘોઘરી અહીંથી એમને સર્ટિફિકેટ અર્પણ કરી રહ્યા છે. ધન્યવાદ. ધન્યવાદ. અને ભોજન બંને ચાલુ છે તો આપણે અહીંથી જેમને જ્યાં મેળ પડે ત્યાં એ પ્રમાણે અહીંથી આપણે શરૂઆત કરીશું. માત્ર અડધો કલાક તો સમય ન ભૂલાય. દેવ